ગામડામાં અમુક 30-32 વર્ષ સુધી ગામડા ખેતરમાં જ રખડતા હોય ને એ લોકોને 6-1 મહિનાના જો વિઝા મળી જાય ને અમેરિકા જવાના, ને ત્યાંથી જો ગઈને આવે ને પછી તો એ ભાઈની છે ને ચાલ બી બદલાઈ જાય ને બોલવાની સ્ટાઇલ બી બદલાઈ જાય. આપણે કંઈ વાત કરીએ ને તો યા એવી રીતના જવાબ આપે. ત્યારે આપણને એવું થાય કે યાર 30-32 વર્ષ અહીંયા રહ્યો તો અહીંની ભાષા ભૂલી ગયો ને 6 મહિનામાં એને ત્યાંની ભાષા યાદ આવી ગઈ. પાછા એના ઘરના બી આપણે મળવા ગયા ને એના ઘરે, તો એના ઘરના એવું કહેશે આપણને કે એને તો છે ને અહીંયા બહુ ગરમી લાગે છે એટલે એસીમાં જ રહેવું પડે છે ને અહીંનું વાતાવરણ માફક નથી થતું. એટલે કેરા માફક નહીં થાય 30-32 વર્ષ સુધી તો અહીંયા જ પડી રહેલો, તાપમાં રખડતો હતો, ખેતરમાં રખડતો તે ભૂલી ગયો ને 6 મહિનામાં ત્યાંનું વાતાવરણ માફક આવી ગયું એને અહીંયાનું વાતાવરણ માફક હવે નથી આવતું. એટલી ઊંચી વાત કરે એ તમે તો વિચારમાં જ પડી જાવ કે આ માણસ 6 મહિના જ રહીને આવ્યો, એમાં આની આટલી બધી સિસ્ટમ આખી બદલાઈ ગઈ. આ જો 5 વર્ષ જો રહીને આવે ને તો પછી આપણને ઓળખવાનો બી નથી. એવા ગામડામાં ઘણા કિસ્સા છે સાહેબ. તમે મળવા જાઓ કે ચાલ મારો દોસ્તાર છે કે કોઈ વડીલ હોય તો ચાલ મારા ગામના વડીલ છે તો આપણે મળવા ગઈએ, અમેરિકાથી આવ્યા તો આપણી સાથે હરખી વાત બી નહીં કરે, હરખી મુલાકાત બી નહીં કરે. પાછા એના ઘરના ગઈ એને તો એસીમાં જ રહેવું પડે છે અત્યારે, તો એને વાતાવરણ માફક નથી આવતો. અરે ભલી થાય તારી, તડકામાં ખેતરમાં વાંકો વટો હતો તે ભૂલી ગયા અને હવે 6 મહિનામાં એને વાતાવરણ માફક નથી આવતું. આવું કામ છે ભાઈ અત્યારે તો.